રામ માળી રામ જય હો મારી ખૂંખાર મેલડી બારીજા ધામવાળી મેલડી માતાનું નવા અંદાજમાં પ્રવચન। મારા વાલા દીકરા અને દીકરીઓ, આજે આપણે પ્રવચન નહીં સાંભળવાના, આજે આપણે પ્રવચન પછીનું દિલ જોવાનું છીએ। જે રડતો હતો એ હવે હસે છે, જે તૂટ્યો હતો એ હવે ઊભો થાય છે। ચાલો જોઈએ ભક્તોનો ભાવ કેવો બદલાય। બોલો જય ખૂંખાર મેલડી। પ્રવચન પહેલાં દરબાર બધાના ચહેરા પર ચિંતા, આંખમાં આંસુ, હાથમાં ચિંતાની માળા, કોઈનું દેવું, કોઈની બીમારી, કોઈનું તૂટેલું ઘર। પ્રવચન પછી દરબાર એ જ લોકો પણ ચહેરા પર તેજ, આંખમાં વિશ્વાસ, હાથમાં માની ચૂંદડી। કેમ કે માં બોલી ગઈ। માં કહે મારી વાત સાંભળ્યા પછી જેનો ભાવ ન બદલાય એ પથ્થર છે, માણસ નહીં। માળી હવે જીવાતું નથી, બધું ખતમ। પછી માથું હલકું, બોજ ઉતરી ગયો। ભક્ત બોલે માં તું રડી એટલે મને ખબર પડી તું જ છે। માં કહે જે મારી સામે રડે એનું દુઃખ હું ધોઈ। ગુસ્સાવાળો ભક્તનો ભાવ। પહેલાં ભગવાન જ નહીં, બધું ખોટું। આંખ બંધ, હાથ જોડાયા। ભક્ત બોલે માફ કરજે માળી, હું ભૂલ્યો। માં કહે ગુસ્સો પણ મારો જ બાલ છે, ખોળામાં બેસાડું। નિરાશ ભક્તનો ભાવ। આશા, નોકરી નહીં મળે, ધંધો નહીં ચાલે, પછી મુઠ્ઠી ભીંચી હું કરી બતાવીશ। ભક્ત બોલે માળી 7/8/2026 નવું જીવન। માં કહે આશા જ મારું જ નામ છે। એકલા ભક્તનો ભાવ। સંગ પહેલાં મારું કોઈ નહોતું, પછી બાજુવાળાનો હાથ પકડ્યો, ભાઈ આપણે સાથે છીએ। ભક્ત બોલે દરબારમાં બધા મારા ભાઈ બહેન। માં કહે જેઓ મારું નામ તેઓ કુટુંબ। શ્રીમંત ભક્તનો ભાવ। નમ્રતા પહેલાં મારી પાસે બધું છે, પછી ગરીબને પ્રસાદ વહેંચે, પગે લાગે। ભક્ત બોલે માળી બધું તારું આપેલું છે। માં કહે જે નમે એને હું ઊંચો કરું। રિયલ લાઈવ ભાવ। પ્રવચન પછીના બહેનનો કોલ। પ્રવચન પૂરી થયાને 10 મિનિટમાં બહેનનો કોલ। બોલે બહેન 2 વર્ષથી જેની સામે બોલતી નહોતી એને માફ કરી, કારણ કે પ્રવચનમાંએ કહ્યું માફ કર, ભાવ દિલથી ભાર ઉતારી દઈશ। ને મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન કેવું લાગ્યું? મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો વિક્રમ સોલંકી શોખી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આજનું પ્રવચન કેવું લાગ્યું તે રામ માળી રામ કોમેન્ટ કરીને અમને જણાવજો। મિત્રો, જલ્દી આપણે નવા પ્રવચનમાં મળીશું। જય માતાજી। માં મેલડી દરેક ભક્તોના સપના પૂરા કરે એવી માં મેલડી માતાને દિલથી પ્રાર્થના કરીશું।